નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। તળાજા તાલુકાના મણાર ગામે સાસરિયું ધરાવતી મૃતક ડોક્ટર મીનાબેન વિજયભાઈ મારુ એમના પિતા પ્રવીણભાઈ દેવજીભાઈ ગોહિલ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારી દીકરી મણાર ગામે સાસરી ધરાવતા હતા, જેઓને ઘર કંકાસના કારણે ઝઘડાઓ થતા હતા, જેથી તેમને ટીબી હોસ્પિટલમાંથી રાજીનામું આપી દીધું હતું। મારી દીકરી ડોક્ટર હોય, જે સમજુ જ્ઞાતિ અને બુદ્ધિશાળી હોય, જે આત્મહત્યા ન કરી શકે। આજરોજ સાસરિયા પક્ષથી ફોન આવેલ છે કે તમો તળાજા હોસ્પિટલમાં આવો, તમારી દીકરી બીમાર છે। અમે ત્યાં ગયા તો દીકરીની લાશ પીએમ રૂમમાં હતી, જ્યાં અમને તપાસ કરતા નજરે મળ્યું હતું કે દીકરીના શરીર ઉપર મારવાના નિશાન હતા। તેથી અમારું કહેવું છે કે અમારી દીકરીને મારી નાખવામાં આવી છે અને અમારી માંગણી છે કે અમને ન્યાય મળે અને આરોપીને કડક સજા મળે। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી। મોટા ભાઈ, આપનું નામ શું છે? મારું નામ પ્રેમજીભાઈ દેવાભાઈ ગોહિલ, ગામ જમણવાવ। હા, તો પ્રેમજીભાઈ, આપની દીકરી સાથે શું ઘટના ઘટી છે? મારી દીકરી ગામ મણારમાં વિજયભાઈ મનુભાઈ મારું ને ત્યાં મેં 7 વર્ષ થયા એના લગ્ન કર્યા તે બરોબર। અને મારી દીકરી છે ડોક્ટર છે અને 6-7 મહિનાથી રાજીનામું, એને દીકરો બીમાર હતો રાજીનામું આપી અને તેના ઘરે રહેતા હતા અને અવારનવાર એના થોડા ઝઘડા થતા હતા। તો એમની અંદર એને સમાજને સમજૂતી કરીને 1-2 આગેવાનો હોય અને એવી રીતે અમે 1-2 વખત એને મેકલી દીધી છે કે ભાઈ એનો ઘર સંસાર હાલે, નાનો દીકરો છે 3 વર્ષનો, આવી બધી સમજૂતી કરીને આપણે મેકલી દીધી હતી બરોબર। અને ત્યાં રહેતા હતા તો ત્યાં 1 તારીખને બુધવારે મારી ઉપર એક ફોન આવેલો બેનનો, અને સારા સમાચારનો, કોઈ વસ્તુ કાંઈ અમને દેખાડું જ નહીં। અને 2 વાગે પાછા સમાચાર, મોડા સમાચાર આવે કે તમારી દીકરી ગળો ફસો થાય। મારી દીકરી ડોક્ટર હોય, આવું ન કરી શકે। અમને સીધા તળાજા બોલાવ્યા, ત્યાં ગયા હતા પીએમ રૂમની અંદર સીધી બેનને ખસેડેલી હતી અને પછીના 6 વાગે અમને બોલાવીને અમને પંચનામું કર્યું। એની અંદર અમને જોવા મળ્યું કે બેનને આંખો નથી નીકળી ગઈ, જીભ નથી નીકળી ગઈ અને પેશાબ પાણી કોઈ અમને ભીનું કપડું ન જોવા મળ્યું। એટલે એના ઉપર અમને એવું તારણ નીકળે છે કે આ બેનની સાથે કોઈ દુર્ઘટના બની છે, એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છે। એ રહસ્ય ખોલાય અને મારી દીકરીને ન્યાય મળે એવી અમારી ખરેખર નમ્ર વિનંતી છે કે આને ન્યાય મળવો જોઈએ કે ડોક્ટર છે એ કોઈક દિવસ ક્યારેય શિક્ષિત હોય એટલું બધું એ ગળા ફાંસો ખાય નહીં। તો પોલીસ પાસે આપણે જે ફરિયાદ કરી છે, તો પોલીસની પાસે અપેક્ષા શું રાખો છો? અમને પોલીસ પાસે અમે અશંકાના દાયરામાં અમે જે ફરિયાદ કરી છે, તો અમને પણ એવું થોડુંક અમને સમજાવવામાં અમને પોલીસે એવું કીધેલું કે આમ ન હોય, તેમ ન હોય, અમને થોડુંક એમાં છેડછાટ હોય એવું થોડુંક દેખાણું છે કે એના અમારા જે સીનો અમે બતાવ્યા એમાં એને પોલીસ ખાતાએ કાંઈ કરેલ નથી। અમે જે પેનલ પીએમપી કરાવવા ભાવનગર લઈ ગયા ત્યાર પછી અમને ત્યાં કીધું તો કે અહીંયા જ કરાવવો પડે, અમે ના પાડી અને ભાવનગર પેનલ પીએમપી કરાવી ત્યારે અમને પીએસ સાહેબ છે એવું કહેવામાં આવ્યું કે એને પોતે ગળાફાંસો ખાધો હોય એવું ડૉક્ટર કહે છે, તો તમે એની માથે 302 જેવી કલમ ન લગાડી શકો, જેથી કરીને તમે આવી કલમ લગાવો તો કેસ મજબૂત થાય। એ ખરેખર અમને એક વિચારવા જેવું લાગ્યું છે કે આ ડાયરેક્ટ પીએસ સાહેબ આવું કેમ બોલી શકે છે? વાઢેર કરીને છે પીએસ સાહેબ, એણે આવું અમને સમજાવીએ અને અમને કે તમે આવી કલમ લગાવો જેથી કરીને બેનને ન્યાય મળે। તો અમને એવું થાય ન કહી શકે ડોક્ટર કે ન કહી શકે પીએસ સાહેબ, આવી રીતે કેમ અમને આવું કીધું? એટલે અમને થોડુંક એવું થયું કે આમાં કાંઈક રહસ્ય છે એમ। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જમણવાવ ગામે જે દીકરીની એક ઘટના બની છે, ગોહિલ પરિવારમાં એમની દીકરી છે અને એની સાથે જે ઘટના બની છે, ઘટનાની અંદર આજે એમના મમ્મી એટલા દુઃખી છે અને કોમામાં હોય એવું દેખાઈ રહ્યું છે। મને કે ભાઈ હરેક દીકરીના માવતરને ઝટકો તો લાગે છે, અચાનક કાંઈ આવું બનતું હોય છે તો આપણે આજે એમની મુલાકાત અને એમની પાસે જે જાણ કરવા આવ્યા છે કે ભાઈ આ શું ઘટના બની છે, સમાજ લેવલે
આવું બધું બનતું હોય છે તો સમાજના આગેવાનોએ પણ ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ. કોઈની દીકરી દીકરા હોય, આજે સમાજમાં કેટલા હેરાન થાય છે, તો સમાજના આગેવાનો શું કરે છે? સમાજના આગેવાનોએ થોડુંક આવું ધ્યાન દોરવું જોઈએ. તો આપણે બેનની મુલાકાત લઈશું. આપનું નામ શું છે બેન? મારું નામ ઉષાબેન નાથાભાઈ કંટાળિયા. હા, તો ઉષાબેન, આપની દીકરી સાથે શું ઘટના બની છે? મારી છોકરીને એમાં એવું થયું કે જ્યારે બુધવારે મને એનો ફોન આવ્યો. જો હું નોકરી કરું છું અને હું ઇન્જેક્શન દેતી હતી, મારું સેશન હતું, અને 12:23 મારી ઉપર એનો ફોન આવ્યો. એટલે ફોનમાં એ વ્યવસ્થિત વાત કરતી. પછી એને મને કીધું કે મમ્મી હું આવતી હતી પણ તડકો થઈ ગયો એટલે હું આવી શકી નથી. તો મેં કીધું તો તું કાલે આવજે બેટા. એટલે એવું એટલી મારી થોડીક વાત કરી અને પછી હજી કલાક જેવું થયું ત્યાં એવા સમાચાર આવ્યા. ત્યારે તરત ફોન આવ્યો કે તમારી છોકરીએ આવું પગલું ભરી લીધું છે. તો મને એનો ઈ વિશ્વાસ નથી કે મારી છોકરી ઉપર કોઈ આ ઘટના બની છે કે જે એ કહે છે કે ગળાફાંસો ખાધો, પણ મને પૂરેપૂરું શંકા છે કે આ કોઈ અણબનાવ બનેલો છે કહેવાનું તમારું. કોઈ એને હાથે કે એવું કોઈ કર્યું નથી. અને મને પૂરેપૂરી શંકા અમને છે કે એના જે સભ્યો છે એને આ કાવતરું ઘડેલું છે. કલાક પહેલા તમને જે 12:23 જે ફોન આવ્યો હતો, ત્યારે તમારી સાથે જે વાત થઈ હતી ત્યારે તમને બેનની વાતમાં કાંઈ ફેર લાગ્યો? કાંઈ ફેર લાગ્યો નતો મને. એક બિલકુલ ફેર નતો લાગ્યો. મને ખાલી એટલું કીધું કે મમ્મી આ જો માહિરાઓ એમ કેસે કે મારા બા દાદા પાસે જવું છે, મેં થેલા તૈયાર કર્યા, પણ તડકો થઈ ગયો છે એટલે હું હવે અત્યારે આવતી નથી. મારી યાર એટલી વાત કરી. મેં બેટા તો તું વહી આવી હોત તો કે તડકો તાપ થઈ ગયો છે એટલે હું નથી આવતી. તો મેં તું કાલે આવજે કહું. બસ એટલી મારી એની વાત થઈ. અને પછી મેં કીધું લે હું પછી નિરાતે તારી હારે હમણાં વાત કરું છું, ત્યારે હું સેશન કરું છું. જ્યાં કલાક થાય એટલે તરત આવો ફોન આવ્યો કે તમારી છોકરી આવું પગલું ભરી લીધું છે. ખરેખર મારી છોકરી આવું કરે નહીં. એક મેડિકલ ઓફિસર છે અને એને જે પેલા એને નોકરી નારાયણ સરોવરમાં કરી, જયારે આજે કોરોના કાળ હતો ત્યારે એને ત્યાં કોરોના કાળમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરેલું હતું. ત્યાર પછી એની સાસુ કોરોનામાં ઓફ થઈ ગયા. એની સાસુની એને બહુ સેવા કરી. 1 મહિનો તો એની સાસુની સેવા કરી. પછી એને મેડિકલ ઓફિસર હતી છતાં પણ એને એના સસરાને હાથે રસોઈ બનાવવાની તકલીફ પડે, દાદીજી સાસુને ત્યાં ખાવા જમવામાં તકલીફ પડતી હતી, એટલે એને નોકરી મુકાવી દીધી. અને પછી થોડોક ટાઈમ થયો એટલે બધા એને માનસિક ત્રાસ આપવા મળ્યા. એટલે પછી એને ટીબી જોઈન્ટ કર્યું. ટીબી હોસ્પિટલમાં એને 3 વર્ષ નોકરી કરી. એ નોકરી દરમિયાન એના ઘરવાળાને, એના મિસ્ટરને એને 2 વર્ષ સુધી ગાંધીનગર ટ્યુશનમાં બધા તમામ ખર્ચ મારી છોકરી આપતી હતી. પછી તમામ ખર્ચ મારી છોકરી આપતી હતી. ત્યાર પછી એને 4 વ્હીલ લીધી તો 5 લાખ રૂપિયા મારી છોકરીએ આપ્યા અને એનું હપ્તું પણ મારી દીકરી ભરતી હતી. એનો માહિરોના જયારે દવાખાને દાખલ કર્યો, એને ન્યુમોનિયા થઈ ગયા. એટલે મારી છોકરીના એના ખાતામાંથી એને પેમેન્ટ એને સૂચવ્યું. એને જે દી દવાખાને જાય ત્યારે મારી છોકરીને જ એનો પેમેન્ટ, કારણ કે એનો ઘરવાળો રડતો નતો. એના સસરા એને રૂપિયો એક આપતા નતા. આવી અને માનસિક ટોર્ચર તો હતું જ, તે સતત હતું. પણ અમે એમ કીધું કે બેન કાલ સારું થઈ જશે. ત્યાર પછી એના બાબાને ન્યુમોનિયા થઈ ગયા. એટલે અમને એમ થયું કે તારે ડોશી છે એ હાથે રસોઈ બનાવે છે, ડોશીમાં ને સસરા હાથે રસોઈ બનાવતા હોય બેટા, તો આપણે તું થોડાક દિવસ નોકરી મૂકી દે, પછી જોઈનિંગ કરજે. તો એને આ વર્ષ દિવસથી નોકરી પાછી મૂકી દીધી હતી. તો ત્યારનું અવારનવાર મને કહેતી હતી કે મમ્મી મને બહુ ટોર્ચર છે. ટોર્ચર એટલે કે તારી મમ્મી હવે પૈસા આવતા બંધ થઈ ગયા હતા, એટલે કે તારી મમ્મી પાસેથી, તારી મમ્મી નોકરી કરે છે એટલે તું એટલા પૈસા લઈ આવે. એટલે મેં તો ઘણા પૈસા એને આપ્યા છે. તે પેલા પણ એ જમાએ મંગાવ્યા એટલે 50,000 તે પેલા નોકરી મૂક્યા પછી 50,000 લઈ ગયો. એવા તો ઘણા રૂપિયા અમારી પાસેથી માંગીને જો ન આપો તો ત્યાં ડખો કરતા હતા અને માનસિક ત્રાસ શરૂ કરતા. એ ડોશી જે દાદીજી સાસુ હતા ને, એ એવું બધું વારે પૈસા મંગાવતા હતા. જો ન આપે તો ઘરમાં ઝઘડા થતા હતા અને રોજ ટોર્ચર શરૂ હતું. એટલે ભણેલી ગણેલી દીકરી જે મેડિકલ ઓફિસર હોય અને 300 પેશન્ટને જો સેવા આપતા હોય, મીના મેડમ સહી કરે તો ઓપરેશન થતું હોય, ઈ દીકરી કોઈ દિવસ ગળાફાંસો ખાય જ નહીં. એટલે અમને પૂરેપૂરો શંકા છે કે એના જે સભ્યો છે, એના ઘરના સભ્યોએ આ કાંઈક કરેલું છે. બાકી બીજું મારી છોકરી ગળાફાંસો ખાય નહીં.
એનો દીકરો એનો જીવ હતો, એના છોકરાને છોડીને આ પગલું કોઈ દિવસ ભરે નહીં. બસ મારે એટલું જ કહેવાનું છે કે મારી દીકરીને ન્યાય મળે. બસ. મારું નામ બાબુભાઈ અમરાભાઈ ગોહિલ. તો બાબુભાઈ, આ દીકરી સાથે તમને કેવું લાગે કે શું ઘટના ઘટી છે? ખરેખર તો સમાજમાં આવા નાના મોટા કિસ્સા થાય છે ને, એ હોવું ન જોઈએ. અમે ત્યાં ગયા અને જોયું એટલે અમને એવું ખરેખર દર્શાણું નહીં કે આ દીકરીએ ગળા ફાંસો ખાધો હોય. એટલી બધી શિક્ષિત ડોક્ટર જેવી દરજ્જાની દીકરી હોય એ આવું કરે નહીં, આવું પગલું તો ભરે જ નહીં. અમને વિશ્વાસ હતો અમારી દીકરીનો, એ આવું પગલું ભરે નહીં. છતાંય આ બધા અમે ત્યાં ગયા એટલે તો સીધા PM રૂમમાં જ લઈ ગયા હતા, તાળું મારી દીધું. અમને તો કાંઈ જોવા જ ન મળ્યું. છેવટે 5-6 વાગે અમને બતાવ્યું કે આ તમારી દીકરી, એનું મોઢું. અમે મોઢું તો જોવા દો, માંડ અમને એનું મોઢું જોવા દીધું. તો પછી આજે આમાં કોઈ ઉકેલ નહીં આવે તો આગળના પગલા શું લેશો તમે? જો જે કુદરતે ધાર્યું એ બધું થયું છે, પણ એની માટે અમે થોડું ઘણું આગળ તો હાલશું જ તે. કેમ કે અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ ખરેખર. અને સમાજની કોઈ પણ દીકરીને ન્યાય ન મળવો જોઈએ ભાઈ. સમાજની દરેક દીકરીને ન્યાય મળવો જોઈએ. આવું સમાજમાં ન બને એ માટે અમે થોડું ઘણું તો કાંઈક આગળ હાલશું જ તે. સરસ. અને ખરેખર તમને આ જે સમાજની અંદર જેવું એવું નહીં લાગી રહ્યું કે જે સમાજના આગેવાનો છે આના ઉપર આ લોકોએ ધ્યાન દોરવું જોઈએ કે ન દોરવું જોઈએ? ખરેખર સમાજના તમામ આગેવાનોએ આવી અને આની ઉપર ધ્યાન દોરવું જોઈએ. તમામ આગેવાનોએ આની અંદર જોડાવવું જોઈએ. ખરેખર દીકરીને ન્યાય મળવો જોઈએ અને આપણી સમાજની તમામ દીકરીઓને ન્યાય તો મળવો જ જોઈએ. તમામ સમાજના આગેવાનો આની અંદર આગળ આવે અને અમને ન્યાય અપાવવામાં મદદ કરે. તો મિત્રો, આપની સાથે આપના વડીલ આપની સાથે છે, દીકરીના દાદા, અને સમાજના આગેવાની પણ સારી એવી કરી છે અને સમાજના સારા એવા એને કેસ પણ સોલ્વ કરેલા છે. કોઈની દીકરીઓને અન્યાય થતા હોય છે ત્યાં પણ એને સારા એવા કેસ સોલ્વ કર્યા છે. આજે એમના પર જ વિપત્તિ આવેલી છે તો સમાજના આગેવાનોને પણ મારે એટલું જ કહેવું છે કે ખરેખર હકીકત આ જે જો સમાજના આગેવાનની ઉપર જ જો આવું આવતું હોય તો તમારે ધ્યાન દોરવું જોઈએ અને બધાએ સાથે મળી અને આવા કેસ હોય એને સોલ્વ કરવા જોઈએ. અને આપણે પૂછ્યું દાદાને કે દાદા, આપનું નામ શું છે? દેવાભાઈ જેઠાભાઈ ગોહિલ. તો દાદા, ખરેખર હકીકત જે તમારી પેઢીમાં અને અત્યારની પેઢીમાં આપને શું ફરક લાગે છે? હું દેવાભાઈ બોલું છું. મને 81 વર્ષ શરૂ છે. અભણ માણસ છું. આવા કિસ્સા મેં ઘણા જોયા છે, પણ અત્યારે આ પહેલી વાર આવો કિસ્સો જોવા મળ્યો. નકર દીકરીઓ તો ઘણી હોય ગયું, પણ ગળા પાસો ખાધો હોય છે, કોઈક બળી ગઈ છે, એના અમે નિવારણ કરવામાં હોઈએ છીએ. હું નાત રીતે સભ્ય તરીકે સૌ, પણ મને મારી દીકરી છે એથી હું નથી બોલતો, પણ એમાંથી એનો જે ગળા પાસાનો પુરાવો કોઈ છે નહીં. દીકરીએ ગળા પાસો ખાધો એવું અમને દેખાતું નહોતું, અને અમને એને દીકરીના ગળે નહીં શરીરે ડાઘ હતા, પાછળ લોહી હતું. આ બધું કેમ ડટાઈ ગયું એ વિશે મારે આ કરવું પડે ને કે હું મારા છોકરાને કહી દઉં હું નાતનો આગેવાન છું, ભાઈ આપણા પગલું ન ભરાય બાપા. એટલે જે કાંઈ થયું મારી દીકરીમાં થાય એનો અમને ન્યાય મળે. અને દીકરી પાસે નથી આવવાની, પણ અમને એનો ન્યાય મળે એથી કરી બીજી દીકરીઓને માથે આવું ન થાય. સમાજની દીકરીઓ મારી દીકરીઓ છે, આવું બીજી દીકરીઓ માથે ન થાય આ માટે થઈ અને આ પગલું ભર્યું છે. નકર અમે આવું કરવા માંગીએ એવા માણસો નથી. અમે કોકને રોકતા હોય તો અમે કેમ કરીએ? એટલે આવો અમને ન્યાય મળે એવું મારી નમ્ર વિનંતી છે.